ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો, આજના લેક્ચરમાં આપણે નોઇસ, વાઇબ્રેશન, હાર્શનેસ એન્ડ સેફ્ટી સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 6 હાર્શનેસ અંતર્ગત ઇફેક્ટ એન્ડ એક્સેપ્ટેબલ ડિગ્રી ઓફ હાર્શનેસ વિશે ચર્ચા કરીશું. હાર્શનેસ ઇઝ ધ કન્ડિશન a customer sense when vehicle contact a single impact such as road irregularity, red road track or speed bump. હાર્શનેસ એ કસ્ટમરની એવી પોઝિશન છે કે જ્યારે વ્હીકલ છે તે અનઇવન રસ્તા ઉપર જઈ રહ્યું હોય અથવા તો રેલ રોડ, ટ્રેક કે સ્પીડ બમ્પ જેવી એક સમાન અસરની કોન્ટેક્ટમાં તે આવે. The level of impact that the customer sense depending on the type of suspension used on the vehicle. અહીં જે કસ્ટમરની સેન્સ છે તે એ વસ્તુ ઉપર પણ આધાર રાખતી હોય છે અને તેનો લેવલ જે છે તે એના ઉપર પણ આધાર રાખે છે કે વ્હીકલની અંદર કયા પ્રકારનું કેવું સસ્પેન્શન સિસ્ટમનો ઉપયોગ કરેલો છે તે પણ ધ્યાને લેવાતું હોય છે. A sport car suspension system is designed for handling and to give the driver a good feel of the road. એટલે કે સ્પોર્ટ કારના સસ્પેન્શન સિસ્ટમની અંદર ડ્રાઈવરને સરળતાથી રસ્તાની કમ્ફર્ટેબલ પ્રોવાઈડ થાય અને સિસ્ટમ જે છે કારની સસ્પેન્શન સિસ્ટમ ઇઝીલી કંટ્રોલ થાય તે રીતે બનાવવામાં આવેલું હોય છે. A luxurious vehicle is designed to provide the most comfortable ride possible, insulting the driver from unpleasant sensation. એટલે કે લક્ઝરિયસ વ્હીકલની અંદર કન્સ્ટ્રક્શન એ રીતે પણ બનાવવામાં આવે છે કે જેથી પૂરેપૂરી મુસાફરી દરમિયાન કમ્ફર્ટેબલ ઝોન જે છે, કમ્ફર્ટનેસ છે તે તેને મળી રહે અને ડ્રાઈવર જે છે તે એવી કોઈ પણ અનપ્લેઝન્ટ સેન્સેશનને તે દૂર કરી શકે છે અથવા તો તેનાથી અલગ રહી શકે છે. A harshness person is relative to the type of vehicle involved and should be compared to the other vehicle of the same type. હાર્શનેસ જે છે તે એક જ પ્રકારના બીજા વ્હીકલોની સાપેક્ષે વ્હીકલની અંદર કઈ રીતનું રચના છે તેની કમ્પેરિઝન કરવામાં આવતી હોય છે અને તેના આધારે હાર્શનેસ જે છે તે નક્કી પણ કરી શકાય છે. A vibration analyzer will not be the primary tool used to diagnose a harshness concern because the incident is momentary and difficult to isolate. Vibration analyzer જે છે તે તેની હાર્શનેસની પોઈન્ટ ઓફ વ્યૂ ઉપયોગમાં લેવામાં આવતું પ્રાઇમરી ઇન્સ્ટ્રુમેન્ટ અથવા તો ટૂલ નથી, કારણ કે આ પ્રકારની ઘટના જે છે તે અમુક લિમિટેડ સમયગાળા પૂરતી હોય છે અને તેનાથી દૂર કરવી અથવા તો તેનાથી એક અલગ કરીને ઓળખવી પણ જરૂરી બનતી હોય છે કે જે આપણે અહીં શક્ય બનતું નથી. In addition, the source causing the disturbance is already known and cannot be controlled. આ ઉપરાંત અહીં જો કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ થાય છે તો તે પેદા કરતા સોર્સ પહેલેથી જ જાણી શકાય છે અને તેને આપણે કોઈ પણ રીતે કંટ્રોલ કરી શકતા હોતા નથી. What has usually changed causing the concern is the transmission system or part. સામાન્ય રીતે જે અહીં ચેન્જ થયેલું છે તે કયા પ્રમાણનું છે તે નક્કી કરવું છે અને તે માટે તેની ટ્રાન્સમિશન સિસ્ટમ કે તેનો પાથ જે છે તે મહત્વનો હોય છે. A good visual inspection starting at the location in the vehicle where the symptom seem to originate will usually identify the component that has changed or deteriorated. વ્હીકલની અંદર જ્યાં એવા કોઈ પણ પ્રોબ્લેમ ઉદ્ભવતા હોય તો તે જગ્યાએથી તેને શરૂ કરી અને તેનું વિઝ્યુઅલી ઇન્સ્પેક્શન જે છે તે કરવામાં આવતું હોય છે. એટલે કે સામાન્ય રીતે કયા પ્રકારે જે કોઈ પણ કમ્પોનન્ટ ખરાબ થયેલા છે
કે બગડી ગયેલા છે તો તેને ચેક કરી શકાય અને શક્ય હોય ત્યાં સુધી તેને રિપ્લેસ પણ કરી શકાય અથવા તો ચેન્જ પણ કરી શકાય. એટલે કે આ એક પ્રકારની એક વિઝ્યુઅલાઇઝેશનનો ઉપયોગ કરી અને હાર્શનેસ જે છે તે આપણે મેઝર કરી શકીએ છીએ અથવા તો તેને ફીલ કરી શકતા હોઈએ છીએ. નેક્સ્ટ ટોપિક છે સાયકોલોજીકલ ઇફેક્ટ ઓફ નોઇસ એન્ડ વાઇબ્રેશન. નોઇસ અને વાઇબ્રેશનની સાયકોલોજીકલ ઇફેક્ટ. Vehicle drivers are often exposed to noise, whole body vibration (WBV) and mental load, but the knowledge of how combined effect from multiple environmental stressors affect mental load and performance is sparse. વ્હીકલના ડ્રાઈવર જે છે તે ઘણી વખત નોઇઝ અથવા તો વોલ બોડી વાઇબ્રેશન અથવા તો મેન્ટલી લોડના કોન્ટેક્ટમાં આવતા હોય છે, પરંતુ અલગ અલગ પ્રકારના જે એન્વાયરમેન્ટલ સ્ટ્રેસર્સ જે છે તેને કારણે અને તેને પરિણામે થતી અસરોને પરિણામે તે મેન્ટલી લોડને કઈ રીતે અસર કરે છે, જેના પરિણામે તેની કામ કરવાની ક્ષમતા જે છે તેનું પરફોર્મન્સ જે છે તે ડાઉન થાય છે. તેને લગતું જ્ઞાન પણ તેનું નોલેજ પણ ઓછું થોડું ઘણું હોય છે. અંડર ધ નોઇઝ મીન્સ અનવોન્ટેડ સાઉન્ડ ઓર સાઉન્ડ ઇફેક્ટ, નોઇઝ pitch, etc., which interface with a man's activity. અવાજ અથવા તો અવાજને કારણે કે તેના પરિણામે અમુક જે અસરો થાય છે, તો જેની અંદર મુખ્યત્વે જોવા જઈએ તો કોઈ પણ જગ્યાએ ભાષણ થતું હોય, કોઈ પણ બિનજરૂરી અવાજ થતો હોય, તો તે ડાયરેક્ટલી મનુષ્ય દ્વારા કોઈ પણ પ્રકારની કોઈ પણ વ્યક્તિ દ્વારા જે કોઈ પણ પ્રવૃત્તિ થતી હોય છે તો તેની અંદર દખલ પેદા કરે છે. ટુ મેક એ સાઉન્ડ કોલ્ડ નોઇઝ, it must clearly stand out from other sound, and sometimes whisper can be classified as noise in the theater. ઘણી વખત આપણે અવાજ જે છે એને ઘોઘાટની અંદર પણ વર્ગીકૃત કર્યો છે. એટલે કે ઘોઘાટ નામના ઘોઘાટ જે છે તે પ્રકારનો અવાજ કે જે અન્ય બાકીના અવાજોથી સ્પષ્ટ રીતે આપણે સેપરેટ કરી શકીએ છીએ. દાખલા તરીકે એક પોઈન્ટ અહીંયા ગણતરીમાં લઈએ કે ઘણી વખત એક ટોળાની અંદર જે ચર્ચા ચાલી રહી હોય કે જેને આપણે ઘૂસપૂસ કરી રહ્યા હોય એવું કહીએ છીએ, તો તેને પણ આપણે ઘોંઘાટ તરીકે લઈ શકીએ છીએ. બીજા નંબરની અંદર થિયેટરની અંદર પણ આવું થતું જોવા મળતું હોય છે. મ્યુઝિક યુ ડુ નોટ વોન્ટ ટુ લિસન કેન ઓલ્સો બી રિગાર્ડ એઝ નોઇઝ. એવા પ્રકારના મ્યુઝિક કે જે આપણે સાંભળવા માટે ઈચ્છતા ન હોય તો તેવા પ્રકારના મ્યુઝિકને પણ આપણે ઘોઘાટ તરીકે વર્ગીકૃત કરી શકીએ છીએ અથવા તો તેને ઘોઘાટ તરીકે ઓળખીએ છીએ. હાર્મફુલ ઇફેક્ટ ઓફ નોઇઝ ઓન હ્યુમન મેનિફેસ્ટ itself in physiological, psychological level, and its impact depending on the several factors, among which the most important are the level or intensity, frequency, spectrum, and exposure time. જે ઘોઘાટની હાર્મફુલ ઇફેક્ટ સાયકોલોજીકલ અને ફિઝિકલ લેવલ ઉપર કઈ રીતે જોવા મળે છે તેની અસર અનેક પરિબળો ઉપર આધાર રાખે છે. જેમાં સૌથી મહત્વપૂર્ણ વાત કરવામાં આવે તો તેની ઇન્ટેન્સિટી, નોઇસની ઇન્ટેન્સિટી, તેનું લેવલ કેટલું છે, તેની તીવ્રતા કેટલી છે તેના ઉપર આધાર રાખે છે. આ ઉપરાંત તેની ફ્રીક્વન્સી, સ્પેક્ટ્રમ કેટલી છે અને તેના માટેનો એક્સપોઝર ટાઈમ કેટલો છે. મુખ્યત્વે 3 બાબતો ઉપર તેનો આધાર રહેલો હોય છે. Psychological effect of noise on human is not possible to define the laws nor the measurable instrumental method. મનુષ્ય ઉપર આ નોઇઝની સાયકોલોજીકલ ઇફેક્ટ તેના કોઈ પણ રૂલ્સ કે તેના નિયમો અથવા તો લોસ દ્વારા માપી શકાય તેવી નિયમિત પદ્ધતિઓને વ્યાખ્યાયિત કરવી હાલના તબક્કે શક્ય નથી. The psychological impact is estimated based on the reaction of people and manifests itself directly, and in the terminology of the noise level is reflected strength,
and frequency range of high or color. હવે આપણે ડાયરેક્ટલી તો એને વ્યાખ્યાયિત કરી શકતા નથી, તો આવા કિસ્સામાં આવી જે સાયકોલોજીકલ ઇફેક્ટ છે તેનો અંદાજ લોકો દ્વારા કઈ પ્રકારની રિએક્શન મળે છે તેના ઉપર આધાર રાખતો હોય છે અને તેના આધારે તેને નક્કી કરી શકાતો હોય છે. એટલે કે નોઇસનું લેવલ તેના રિએક્શન એટલે કે નોઇસનું લેવલ જે છે તે તેની ટર્મિનોલોજીના પોઈન્ટ ઓફ વ્યૂ જો વાત કરવામાં આવે તો તેની સ્ટ્રેન્થ કેટલી છે તે અને તેનો કલર કયા પ્રમાણમાં છે, તેનો પાવર કેટલો છે, વધારે છે કે ઓછો, તેના આધારે પણ તેને રિફ્લેક્ટ કરી શકાય છે. સાયકોલોજીકલ ઇફેક્ટ ઓફ નોઇસ ઓન હ્યુમન ઇઝ વેરી કોમ્પ્લેક્સ. એટલે કે મનુષ્ય ઉપર થતી નોઇસની અસર ખૂબ જ સાયકોલોજીકલ રીતે જટિલ પ્રમાણમાં થોડીક જટિલ છે. એટલે કે તેને ઇઝીલી આપણે મેઝર કરી શકતા હોતા નથી. Tests have shown that noise negative affect the autonomic nerve system, and this effect depending on the level and frequency spectrum, duration, timing, noise content and so on. ટેસ્ટિંગ દરમિયાન આપણને એવું પણ અહીં અનુભવવા મળ્યું છે, જાણવા મળ્યું છે કે નોઇઝ જે છે તે ડાયરેક્ટલી તેની નર્વ સિસ્ટમ ઉપર નેગેટિવ ઇફેક્ટ કરતું હોય છે અને તેના પરિણામે આ અસર તેના લેવલ આ જે અસર છે તેનું લેવલ, તેની ફ્રીક્વન્સી સ્પેક્ટ્રમ, પછી નોઇસનું ડ્યુરેશન અને કેટલા સમય સુધી આ પ્રકારનો નોઇસ મળે છે અને તેના માટે કયા પ્રકારનું મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેના ઉપર રહેલો છે. The instantaneous impression of the loudness of internal car noise was judged by using the method of continuous judgment by category. એટલે કે કન્ટિન્યુઅસ જે છે તે જજમેન્ટ દ્વારા આ પ્રકારની કન્ટિન્યુઅસ જજમેન્ટ વાળા મેથડનો ઉપયોગ કરી અને કારની અંદર જે ઇન્ટિરિયર નોઇઝ છે તેની ડાયરેક્ટ ઇમ્પ્રેશન કેવી પડે છે તેના દ્વારા અમુક પ્રકારના નિર્ણય જે છે તે લેવામાં આવે છે અથવા તો તેના કન્ક્લુઝન સુધી પહોંચી શકાય છે. The effect of visual monitoring while driving and habituation to the noise were examined. The following result was found. વ્હીકલ ચલાવતી વખતે અને વિઝ્યુઅલ મોનિટરિંગની અસર દરમિયાન નોઇસ અથવા તો ઘોઘાટને લગતી જે હેબિટ છે તો તેની તપાસ કરવામાં આવી હતી અને તેના પરિણામે અમુક જે રિઝલ્ટ મળ્યા છે તે નીચે પ્રમાણે છે. The instantaneous impression of the loudness show a high correlation with L aqua and L aqua, which suggests that instantaneous loudness can approximately estimated by Lxy. એટલે કે લાઉડલી થતી ઇન્સ્ટન્ટેનિયસ ઇમ્પ્રેશન એક ઉચ્ચ સંબંધ દર્શાવે છે કે જે દર્શાવે છે કે જો તાત્કાલિક લાઉડનેસનો અંદાજ એલ એકવાની દ્વારા નક્કી કરી શકાતો હોય છે. Visual information has great effect on impression of loudness. It was suggested that comfortable driving soften the sound, while uncomfortable driving make the impression of sound more negative. વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન જે છે તે ડાયરેક્ટલી અસર મોટા પ્રમાણમાં કરતી હોય છે. એટલે કે એવું પણ અહીં દર્શાવવામાં આવેલું છે કે કમ્ફર્ટેબલ ડ્રાઇવિંગ દરમિયાન આવા પ્રકારના અવાજો છે તે શક્ય હોય ત્યાં સુધી લો રહે, ઓછા રહે, સોફ્ટ રહે, કે જેથી અનકમ્ફર્ટેબલ ડ્રાઇવિંગ જે છે તેને ઉપર આ પ્રકારના સાઉન્ડની ઇમ્પ્રેશન જે છે તે વધારે પડતી નેગેટિવ ના રહે. Exposure to continuous and extensive noise at a level higher than 85 decibel may lead to hearing loss. 85 ડેસિબલથી વધારે લેવલ વાળા અવાજના
કન્ટિન્યુઅસલી કોન્ટેક્ટમાં રહેવામાં આવે તો તેને પરિણામે સાંભળવાની શક્તિ ગુમાવી દેવાતી હોય છે. કન્ટિન્યુઅસ હિયરિંગ લોસ ડિફર ફ્રોમ પર્સન ટુ પર્સન વિથ ધ લેવલ, ફ્રીક્વન્સી એન્ડ ડ્યુરેશન ઓફ નોઇઝ એક્સપોઝ. સતત હિયરિંગ દરમિયાન જો નુકસાન દરમિયાન જે અવાજની તીવ્રતા જે છે, ખુલ્લા અવાજના લેવલ, તેની ફ્રીક્વન્સી અને તેનો ટાઈમ તે વ્યક્તિથી વ્યક્તિની અંદર અલગ અલગ પ્રકારનું હોય છે. નેગેટિવ ઇફેક્ટ ઓફ નોઇઝ ઓન હ્યુમન બીંગ આર જનરલી ઓફ સાયકોલોજીકલ એન્ડ સાયકોલોજીકલ નેચર. મનુષ્ય ઉપર ઘોંઘાટની અસર નકારાત્મક છે કે જે તેના શારીરિક અને મનોવૈજ્ઞાનિક પ્રકારે અલગ અલગ પ્રમાણમાં પણ થતી જોવા મળે છે. Hearing loss are the most common effect among the psychological one. સાંભળવાની ખોટ જે છે તે સામાન્ય રીતે શારીરિક ત્રુટિમાં એક મહત્વની સામાન્ય અસર તરીકે આપણે ગણતરીએ લઈ શકીએ છીએ. It is possible to classify the effect of noise on ear in three groups: acoustic trauma, temporary hearing loss and permanent hearing loss. અને કાન ઉપર અવાજની જે અસર થાય છે તો તે પ્રકારના અવાજની અસરોને ત્રણ વર્ગોની અંદર ક્લાસિફાય કરવામાં આવે છે, ત્રણ ગ્રુપની અંદર વિભાજિત કરી શકીએ છીએ. એક તો કે એકોસ્ટિક ઇમ્પેક્ટ, બીજાની અંદર ટેમ્પરરી સાંભળવામાં તકલીફ અને ત્રીજામાં પરમેનન્ટ સાંભળવાની તકલીફ. બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ, હાર્ટબીટ એક્સલરેટ, એપિયરન્સ ઓફ મસલ રિફ્લેક્શન, સ્લીપિંગ ડિસઓર્ડર may be considered among the other psychological effect. એટલે કે બ્લડ પ્રેશર છે તે વધતું હોય, હાર્ટબીટ એક્સલરેટ થતા રહેતા હોય, મસલ્સ જે છે તેના રિફ્લેક્શન થતું હોય, ઊંઘ પૂરતા પ્રમાણમાં ના થતી હોય, તો આ બધા સાયકોલોજીકલ ઇફેક્ટ તરીકે પરિબળોને ધ્યાનમાં લેવાતા હોય છે. The psychological effects of noise are more common compared to the psychological one, and they can be seen in form of annoyance, stress, anger, and concentration disorders, as well as difficulty in resting and perception. મનોવૈજ્ઞાનિક એટલે કે સાયકોલોજીકલ ઇફેક્ટ જે છે તેના પરિણામ નોઇસની ડાયરેક્ટ અસર વધારે જોવા મળે છે કે જેની અંદર અકળામણ, સ્ટ્રેસ, કોઈની ઉપર ગુસ્સો થવું અને આરામ જે છે તે પૂરતા પ્રમાણમાં થતો ન હોય. તો આ પ્રકારની મુશ્કેલીઓ જે છે તે મુખ્યત્વે સાયકોલોજીકલ પોઈન્ટ ઓફ વ્યૂ ધ્યાને લેવાતી હોય છે. તો મિત્રો, હાર્શનેસ જે છે તે વ્યક્તિના અથવા તો જે કોઈ પણ એક હાર્શનેસ છે તે કોઈ પણ વ્યક્તિની અંદર ફિલિંગને ડાયરેક્ટલી અસર કરે છે અને સાથોસાથ ફિલિંગની સાથોસાથ તેમાં તેની સાયકોલોજીકલ ઇફેક્ટને પણ મુખ્યત્વે ધ્યાનમાં લેવાતી હોય છે. તો મિત્રો, આ સાથે આપણે આજનું ચેપ્ટર નંબર 6 જે છે તે પૂર્ણ કરીશું.